જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે હનુમાન જયંતિ આવી રહી છે, તો હનુમાન જયંતિના દિવસે કોર્ટ કચેરીમાંથી છુટકારો મેળવવા, બજરંગબલીના આશીર્વાદ મેળવવા તેમજ કુંડળી દોષો દૂર કરવા માટેના કયા કયા ઉપાયો, તેમજ હનુમાન જયંતિ ક્યારે છે અને શું કરવું અને કેવી રીતે પૂજા કરવી તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો। 2024માં 23મી એપ્રિલે હનુમાન જયંતિ છે। પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો। હનુમાનજીને 7 ચિરંજીવીઓમાંથી એક માનવામાં આવે છે, એટલે કે તેઓ કળિયુગમાં પણ જીવી છે। જો તમે બળ, બુદ્ધિ અને જ્ઞાનના દાતા ભગવાન હનુમાનજીની જન્મ જયંતિ ઉપર કેટલાક ઉપાય કરો તો આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે। શક્તિશાળી અંજનીના પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે। હનુમાનજીનો જન્મ ધરતી ઉપર ધર્મની રક્ષા અને શ્રી રામની મદદ માટે થયો હતો। હનુમાનજી તેના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે અને આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જો હનુમાન જયંતિ મંગળવાર અથવા તો શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમે હનુમાન જયંતિ એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો અને મંત્રોનો ઉપાય કરી શકો છો। આનો ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે। તો હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે તમે કયા ઉપાય કરશો અને કયા મંત્ર કરશો અને કયો જાપ કરશો, તો ચાલો આપણે જોઈએ। આ વર્ષે હનુમાન જયંતિ મંગળવાર અને એનો નક્ષત્રનો સંયોગો છે, તો માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે પણ મંગળવાર હતો। આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતિના દિવસે રહેશે અને વજ્ર નામનો યોગ પણ આ દિવસે બનશે। મંગળ પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે। તો ચાલો જાણીએ કે શુભ યોગો કયા છે અને આપણને ફાયદો શું થશે। તો એમના હનુમાન જયંતિના ઉપાયો જોઈએ તો પીપળાના પાનની માળા, બ્રહ્મ મુહૂર્ત વખતે તમે સવારે વહેલા ઉઠી અને પીપળાના પાન 11 તોડવા અને એ વાતનું તો ખાસ ધ્યાન રાખવું કે પાંદડા ક્યાંયથી કાપવા કે ફાટવા જોઈએ નહીં। આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા ઉપર શ્રીરામ લખવું અને પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરવી। આ સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો। પછી સિંદૂરનો ઉપાય જુઓ તો હનુમાન જયંતિના દિવસે તમારે હનુમાનજીને કેસરી જબ્બો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ। હનુમાનજી તમારી ઉપર પ્રસન્ન થાય અને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવશે। એવું માનવામાં આવે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ જ પ્રિય છે, તેથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રી રામ લખી અને તેના ચરણોમાં અર્પણ કરવું, તો તમારા બધા જ દુઃખ દૂર થઈ જાય છે। અને શનિ દોષ દૂર કરવા માટે હનુમાન જયંતિ ઉપર ભગવાન હનુમાનની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે। એવું કહેવાય છે કે જે લોકો શનિવારે ઢૈત્યા, સાડાસતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેણે હનુમાન જન્મ ઉત્સવ પર સરસવ તેલના દીવામાં કાળા તલ નાખી અને હનુમાનજીની સામે પેટાવવા જોઈએ। આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે અને આપણને હનુમાનજીના આશીર્વાદ મળે છે। અને દેવા અને કોર્ટ કચેરીમાંથી હનુમાન જયંતિ ઉપર બજરંગબલીને લાડુ, તુલસીની માળા અને લાલ જભ્ભો ચડાવવો, ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવવો। આ સિવાય 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો। આમ કરવાથી તમને દેવું, પૈસા, કોર્ટ વગેરે સમસ્યાઓથી છુટકારો મળશે અને આ ઉપાયથી ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે। દરેક મનોકામના પૂર્ણ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેનું મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ।
હનુમાનજીને બુંદીના લાડુ ખૂબ જ પસંદ છે, તેથી તમારે હનુમાનજીને પૂજામાં બુંદીના લાડુ ચોક્કસ ચડાવવા જોઈએ અને હનુમાનજી તમારી દરેક મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ કરે છે. તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના મંત્રોનો જાપ છે કે ઓમ હમ હનુમંતે નમઃ, અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃશાનું જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. અને આપણે હનુમાનજીની જો કૃપા મેળવવી હોય તો હનુમાન જયંતીના દિવસે ખાસ સોપારી બનાવી અને હનુમાનજીને અર્પણ કરવી. આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજીનું ધ્યાન કરતા બેસીને બજરંગ બાણનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારી ઉપર બની રહે છે. તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે પણ દીવો પ્રગટાવવો જોઈએ. જીવનની તમામ સમસ્યાઓની મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં જઈ અને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે. તો જન્મ કુંડળીમાંથી દોષ પણ દૂર કરી શકે છે હનુમાનજી જ. કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાન મંદિરમાં જઈ અને અડદના 11 દાણા, સિંદૂર, ચમેલીના તેલ, ફૂલ, પ્રસાદ વગેરે ચડાવવું અને ત્યારબાદ હનુમાનજીનો પાઠ કરવો. તો આ હનુમાન જયંતીનો વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય બજરંગ બલી.